और आज तो बहुत बड़ा दिन है हमारे G2B पे गणपति बापा का सब बढ़िया 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 गैस पूजा चाली रही है जो G2B में अंदर गैस उन्नति का आदेश है टूट पड़ो इस पे तो तुम्हारा भाई पहला क्या ગાઈસ ફાઇનલી પ્રોગ્રામ શરૂ થઈ ગયો છે અને આજ જોયું તમે કિશનભાઈની આબરૂ શુભ સવાર શુભ પ્રભાત આવે બાડીના કપમાં હું ચા પી રહ્યો છું મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અમારી આફ્ટર સો લોંગ ટાઈમ हमारा અથાણા આવી ગયા થેપલા इसके लिए 2 घंटे से वेट किया जा रहा है इसके लिए कैपी तड़प रहा था पूरे पूरा ऐसी तड़प लगी जैसे वो जुआ खेलने वालों को जुए की लगती है ना ऐसे 2 कलाक से थेपला और खास અથાણા के लिए मेरा भाई तड़प रहा था भाई फाइनली काफ़ी 1 वीक के बाद हम कर रहे हैं अपना फेवरेट वाला नाश्ता और आज तो बहुत बड़ा दिन है हमारे G2B पे गणपति बापा का सब बढ़िया 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 फंक्शन रखा है वो पूरा आज के दिन के आप लोग को देखने को मिलेगा इसके लिए आगे बने रहे अभी मैं कुछ नहीं बताऊंगा मजा આવી ગઈ છે ગાઈસ આમાં માલીને એક ગુડ ન્યૂઝ છે સાહેબ તમારી આટું ચંપલ આજ મને માપના થવા માંડ્યા પૂરેપૂરો પગ જાય છે ચંપલ કોંગ્રેચ્યુલેશન કેટલા દિવસથી અડધા પગે હાલતો હતો 6 દિવસથી પણ આજ ફાઇનલી ગાઈસ ચંપલ માપે થઈ ગયા છે એના હરખમાં આજ ગાયલભાઈ ડાયરો કરશે G2B માં એક સરપ્રાઈઝ તમને આપી દીધું છે ધીમે ધીમે આજ જો હું વિડીયા મારા કાઢું હું શાયરી બોલું કિશનલાલ બેવફાનું ગીત ગાય હું શાયરી બોલું કિશનલાલ બેવફાનું ગીત ગાય પછી આ બધું થાય પછી આ બધા વિડીયા માર્કેટમાં ચડશે એટલે બધાને ખબર પડશે ગાયલ ભાઈ આવું પરફોર્મન્સ કરે છે પછી આવતા હા તું એટલો રમી છે ને કે હું વ્લોગમાં સસ્પેન્સ બનાવું છું અને તું વ્લોગની પત્તર ચીકી નાખ એ તો કાલ જોશે તો બધું પતી ગયું છે સ્ટોરી નહીં ચડી ગઈ આપણી હવે એમ ન કે તો મારું પબ્લિક બહુ અલગ છે નામ છે તેમ છે નો હા ઉતારામ બધું હરખું જ છે હા બસ એમ ओके गाइस अभी हम अंदर जाएंगे बाडी कुछ अलग तरीके से तैयार हुई आज मैं दिखाता हूँ आपको क्या से बाडी की नानी बहन किशन की साड़ी ये 2 लवरिया को स्पॉटेड किया मेरे रुमाल के पीछे से आगा देखो ये बाडी के काकी હા ગુજરાતી નમણી ના રાયલી આવે છે હો ભાઈ હાડી બાડી પહેરીને લમ વેણી લજા ગણી એના પોચાય પાતળિયા લઈ લ્યો ડીશ થાળી અને હાલો પૂજા કરો ઉન્નતિ બેન ઢોલરિયા હાલો પંચમાસી છે ગાઈસ આજ ઉન્નતિનું ભાઈ ગોરે ઢોલ ભાઈ બોલ આજ શું થયું છે ખબર તને આમ જો તને કહું શું થયું ખબર નીચે જો ખાલી તાર ભાઈ ચંપલ પૂરેપૂરા થવા માંડ્યા ખાઈ લીધું ધરાઈને મેં તો ગાઈસ પહોંચી ગયા છે અમે G2B અને આજે બાપાના તમને કરાવી દઉં દર્શન મોંઘા હારે છે અને આજે છે પૂજા G2B ની અંદર સત્યનારાયણ ભગવાનની કથા છે દાદા આવી ગયા છે આ બેન ઓલું બનાવે છે શું કહેવાય આ ચુંદડી ઓઢાડવાની હોય ને બેઠા બેઠા કથામાં એ બનાવે છે અને શેઠ આવી ગયા શેઠ તો બેસી ગયા બહુ છે હરકું કરી દેવું બધું અને ગાઈઝ આને એક ખાસિયત છે કે એને શેતો પૂરવા માટે ભગવાને સ્પેશિયલ જગ્યા દીધી સ્પેશિયલ જગ્યા આપી શેતો પૂરવા માટે પણ આનો જે ઓલો છે ને સ્પેશિયલ જગ્યાએ શેતો પૂરતો નથી સમજી ગયા ને તમે હું કહેવા માંગુ છું એ શેતા પૂરી આવે છે ક્યાંક જઈને બ્રિજ और हमारा मुख्य यजमान कथाना मुख्य यजमान આવી રહ્યા છે ધીરે ધીરે સ્ટાઇલમાં બસ વાહ વાહ મજા આવી ગઈ સોપારી બેહાડવાનું કીધું તો તેને કેવો આનંદ આવી ગયો એને બેહવું ન પડે ને એટલે હરખાઈ ગયો જો ઉન્નતિ આને સોપારીનું કીધું ને તો લાઈટમાં આવી ગયો વાહ વાહ
કેમ બૂમો કરે છે? હાલો ગાઈસ, ઝઘડો શરૂ થઈ ગયો છે. હવે તમે આગળ જોજો કિશનના વ્લોગમાં બધું. કૂતરુંની વાત ના ગાઈસ પૂજા ચાલી રહી છે જો જીબીની અંદર. તો ગાઈઝ કથા પતી ગઈ છે. દાદા એ વહીવટ કરે છે ગોરદાદા એ, અને સાંજનો સેટઅપ પણ જોરદાર લાગી ગયો છે જીટુબીની અંદર. અને તમારો ભાઈ મસ્ત મજાનો ઘી વાળો શીરો ખાઈ છે, એમાં કાંઈ ઘટે નહીં. શેઠ ખુદ શણગારી રહ્યા છે દુકાનને. તમે આપણે હાટું શીરો અને બધે ડાકુ પ્રેમ છે હો ભાઈ ભાઈ નો બી. આબરૂ આ નીચું પડે કિસે નીચું આવે સરખું બધું 2 મિનિટ તું શું ભણવાનું? ગાઈડલા બાઈડલા લાગી ગયા છે ગાઈસ, અને શેઠ ખુદ ચડી ગયા છે. એને આ બદલે દોરી લગાડ્યા મામૂલા મેદાને કરવા. વાઈફાઈ પકડાય છે ને ટી શર્ટ પેન્ટમાંથી. ફૂલ નેટવર્ક આવે ફૂલ નેટવર્ક આવે આને. મેં ગાઈસ ને કીધું કે વાઈફાઈ વાળું પેન્ટ પહેરી. ફૂલ નેટવર્ક આવે કમ્પ્લીટ. વાઈફાઈ જેવું નીચે નહીં. મેં કીધું ફૂલ નેટવર્ક આવે શેઠ ને. અને અહીંયા આલુ પૂરી ખવાઈ રહી છે ચીઝ વાળી, કઈ ઘટે નહીં એમ એ રીતના. ખીજામાં તને હું પથ્થરિયું દુખે? કમર રહી ગઈ કમર રહી જાય હે કમર રહે જાય આ બધાને લવલી. ના ડોપા પ્રાઇમ શરૂઆત થઈ ગઈ છે અમારે. શું થયું લવલી? તો વ્લોગર જાડુ વ્લોગર એમ ભેગું ના થાય કે તો રેડી રેડી પણ આ બાજુ નમી ગયું કિસ્સા એને ખેત પાછળ હવે રેડી આટલો બધો અવાજ આવે જરૂર જ નહીં જાડું બોલવાની એમ. હવે રેડી ભલે ખીચડી ચોખા વાળા માપમાં હો. ખીચડી ચોખા વાળા કેટલા છે? કાઠિયા વાળા કોણ કહેતું હતું? માપમાં હો. એ ભુવાજી માપમાં કહી દે આને તું. દાળ ભાત ને તાણું કરો, મરી જાવ તમે. કાઠિયા વાળી નહીં બોલવાનું. આવું કે છે હું બોલ્યો? ગાય લે જોડે ભરત બંધ કરતા સુરતી બોલતો થઈ ગયો. મેં કીધું કેટલું સોંગ ચાલ્યું એમ. કે ચાલ્યું તો મેં કાઠિયાવાડી બોલા. મેં માર બાજુ કાઠિયાવાડી છે, સુરતી છે. બરાબર બરાબર તમારી આજુબાજુ તમારી ભાષા ભેગી થઈ ગઈ ભાઈ. જાતનું ભૂલી ગયો હું તમારા વાદે. તો ભૂલી જ જવું પડે ને, છે જેવું ભૂલવા જેવું. હા તૈયાર થઈ ગયા હો બધા. આને વધારે ના બોલે કે પ્લીઝ થઈ જાય. આ બધા મુરત ત્યાં તૈયાર થઈ ગયા છે ગાઈસ. જો ઠપકારી બોલાવતો નહીં તું. તો ગાઈસ ફાઇનલી તૈયારીઓને બધે આખરી ઓપ આપી દીધો છે. અને ગણપતિ બાપા ભેળ બનાવશે. પછી ગણપતિ બાપા ખાય કેક, કોન, પેસ્ટ્રી. હા એ અમારા ગામમાં એને કોન કહે. પછી આ બધું ચાઇનીઝ. પછી ગણપતિ બાપા કરશે ફરાળ. હા ઓલું છે ને ચાઇનીઝની વેફર. એકચ્યુઅલીમાં તમે જે આ લુઈ વિટોનના ચશ્મા પહેરીને આવ્યા છો. સોરી ખ્યાલ નહોતો. પછી પાપડ ફ્રાય બાલાજીની ગણપતિ બાપાને ભાવે છે. પાર્લેજી બિસ્કિટ બધું અલગ અલગ થઈ ગયું છે. બધા આવી ગયા. ઉન્નતિજી તમારો જરાક લુક બતાવી દો ને. ભરતનાટ્યમના ટીચર છે અમારા આજના. તાતક ધીન્ના તકતા ધીન્ના તક 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 ધીન્ના તા ધીન. હાલો દીર્ઘ. આયા તારી બેન પણ એવું બોલ્યા. એવું બધું છે ગાઈસ. બોલો કહી દે આપણો ડાયલોગ. આબરૂ હો હા હો કિશનભાઈ ની આબરૂ હો ગાઈસ. આબરૂ હો બસ. અને આજ મારો ભાઈ આમ જો લચકો કાપડ નો પેન્ટ લચકો કાલિયા
છોટા ભીમ વાળો કાલિયો છે આ ઓલો જાડીયો. કાળિયો તો મેં હું જીયાન બરાબર. હું તો આ શું બોલ મમ્મીની સોગન જો હું છે ને આ શું બોલવાનો ખબર આજ અમારે બોપલ થી ભાઈ જીયાન ભાઈ પધાર્યા હોય ને ગર્લફ્રેન્ડ કેવું હોય તો હું કે સિઝુકા તના પ્રેમમાં જીયાન અમારો જાડો થઈ ગયો. સુઝુકીના સિઝુકા કે લવલી સુઝુકાના પ્રેમમાં જીયાન મારો જાડો. આપણી આબરૂ જાય કહી દે આપણે ના જાય. હા યાર એસલાન ખબર છે. ફાઇનલી આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આજના કાર્યક્રમના સાઉન્ડ બાઉન્ડ બધું આવી ગયું છે. બોલ જલ્લો બચ્ચો ચોમો આબરૂ મારો ભાઈ બંધો ગજરા પિક્સલ આમાં જો આબરૂ કહી દે એકવાર. એટલે પણ આમ ન હોય. હા એમ ફૂલ વ્લોગ ઉતરી ગયો છે. કેમ છે ને એના ભાભી પગ રેડી છે ને પગ ને તમારા હલાય છે ને અમારા અંબાજીના સાથી છે મિત્રો. તમે અમારા બ્લોગમાં જોયા જઈએ છે. चलो गाइस तो बढ़िया गाइस उन्नति का आदेश है टूट पड़ो इस पे तो तुम्हारा भाई पहला क्या है હું જતો તો ભાઈ પણ હું પહેલા પાણીપુરી ખાઈ લઉં આમાં ખાલી સેવ આમાં ગણપતિ ઊંધા જ થઈ જાય ને ગાવાળા અમારે એટલે ખાલી સેવ વાળું ખવડાવો હવે ખાવામાં તો ખાઈ જાય બધું ફૂંડ ફેરવી નાખ્યું હોય ને આને કોને આને એમ આ ગણપતિને ખાલી સેવ ખાલી છે આઈ ખાલી સેવ નથી ખાલી પકોડી નો આપ્યો ખાઈને પછી આમાં પૂવામાં તો મે ભરી સેવ ચાલો ખાઈ બેન ખાવા માંડો ખાલી હતી પકોડી ફેરવીને કમ્પ્લીટ આવા દો પાણીપુરી હાલો ઊભા થઈ જાય આ કાકી તમારો વારો બાકી છે બધા અરે લ્યો લ્યો ત્યાં ઓહ, તો ગાય ખવડાવો આટલી પડે બધી છે મીઠાઈ કઈ ખાવ કઈ ખાવ કઈ ખાવ તને કીધું તો ખરી તારા કપડા બગડે ભરતનાટ્યમ નો ડ્રેસ બગડી જાય તારો ખાઈ લે હા કઈ ખાવ એમાં કન્ફ્યુઝ થઈ ગયો સ્વીટ નથી પાઉભાજી ગાઈસ હા હા સુપર ને પણ સુપર પાઉભાજી તો બોલા તું નંતર લાઈટ તે ઓમ બાઉલા બાજુ પતિ ગયો નીચે નહીં ગાઈસ પધારી ચૂક્યા છે આજની રાતનો સિતારો જીટુબી ની અંદર અમારા કિશનભાઈ રાવલની ભવ્યથી ભવ્ય એન્ટ્રી થઈ ચૂકી છે ગુજરાતનો ડાયરા કિંગ મારો ભાઈ છે મારો ભાઈ આવી ગયો ગાઈસ ફાઇનલી પ્રોગ્રામ શરૂ થઈ ગયો છે અને આજ જોયું તમે કિશનભાઈની આબરૂ પેલાને કહેજે આબરૂ તો આબરૂ પેલા કહી દે અને ઉતાર હેઠો ઉતાર 200 વ્યૂ નથી આવતા યુટ્યુબ માં 200 ટેક લે બોલો ભાઈ એવો બોલો ભાઈ એવો વાહે બેજે તો
એ પછી મારા જીવનમાં આવ્યા છો તમે લઈને ખુશીઓ હજાર જોયેલા સપના પૂરા થયા છે જ્યારથી મળી તું મારા માટે બહુ અને ભાઈઓ માટે ખાસ ભલે જાય નહીં ભૂલું તારી યારી યારી આવી સોનાની નાગરી એવો મારો ભવાની કાવાનો રે આવી સોનાની નાગરી વરસાદ આવે છે ને હું ઘાયલના દિલને ખાય છે એની આ વાત છે કે આ વરસાદનું તો શું છે દોસ્ત એ તો બધાય હાટું વરસે છે એ વરસાદ આવે તો હરખોય પલળે એમાં મજા લે આનંદ લે કે આ વરસાદનું તો શું છે ભાઈબંધ એ તો બધાય હાટું વરસે છે
અને કોઈક જાજો કેવા ઓલી ગાંડી હોય કે કોઈક અહીંથી જઈને જાજો કેવા ઓલી ગાંડી ને કે એને પરડવું હોય ને તો આ ઘાયલની આંખોમાં જોવે એ ખાલી એની હાટું વરસે છે તો ઈ ખાલી મેઘ વરસે છે આજ ઝરમર જબ વીજળી ને લાગે તેમ કરી જાવું એને મળવા ઈ પાછા મારી લાગણીના ટાંકણા પણ ટાંક્યા હતા ખાલી લખી આવતું ને એટલું લખવા કરતા દુનિયા લખે છે કે જે શબ્દો મેં એની હાટુ કાગળ ઉપર રાખ્યા હતા ને ઈ પાછા મેં મારી લાગણીના ટાંકણે પણ ટાંક્યા હતા અને ઈ ગાંડી આવીને મારા કફનને ઊંચું કરીને જોયું પણ નહીં મેં એની છેલ્લી મુલાકાત હતું છે ને મારા શ્વાસને પણ રોકી રાખ્યા તારા માટે મોતનું કફન ઓઢી લે जिंदगी हमारी तारा नाम કરી દે કાયલ માટે ખાસ કાયલ માટે એ તારા વિના ગાંડી દાડો ન જતો આ ઘાયલ ને વેરણ રાતડી લાગે ગાંડી વિના મન ના માને કાળજે કટાર વાગે એ મોઢું તો બતા ઘાયલ ને મોઢું તો બતા એ માનીતીઓ માલણોને મોઢું તો બતા કે હજી વાતે ક્યાં થવાની હતી કે દુનિયા કહે છે કે તું એને ગાંડી ગાંડી કરીશ ને એની પાછળ પડી ગયો કેમ તું ક્યાં ડૂટ્યો ને ક્યાંથી એક અલગમાંથી ઘાયલની શરૂઆત થઈ કે ઘાયલનું સર્જન ક્યાંથી થયું એની આ વાત છે 4 લાઈનમાં હજી તો વાતે ક્યાં થવાની હતી અમારા બેની વચ્ચે આ તો ખાલી માત્ર બે આંખોની કહાની હતી એની આંખોમાં હું ડૂબ્યો મારી આંખોમાં એ ડૂબી અને ત્યાં આંખો ઉપર એક લાઈન લખી હતી કે એના પ્રેમમાં પડવાનું છે ને ઘાયલને ખાલી એક જ કારણ હતું કેમ કે એ ભરી મહેફિલમાંથી છે ને ઘાયલને એની અણિયારી આંખોનું આમંત્રણ હતું એટલે એમ કે હજી વાતે ક્યાં થવાની હતી આ તો માત્ર બે ખાલી આંખોની કહાની હતી અને યાર નાયત જાતના તોલે તોલી બેઠા અમારા પ્રેમને બાકી તમારા ઘાયલને થોડી કઈ આમ બરબાદ જવાની ઓ મેલીને ગઈ છે આજ નથી તારી હાજરી મેલીને ગઈ છે આજ નથી તારી હાજરી હે મને વિહરતી નથી હે વાલી આંખો તારી માંજરી હે મારા સપને આવે તું અને ખખડાવે પગની ઝાંઝરી ઘાયલ ને વિહરતી નથી હે વાલી આંખો તારી એની યાદ વિસરતી નથી હજી એની યાદ ક્યારેક ક્યારેક એવો માહોલ બને ત્યાં આવે એના ઉપર ની આ લાઈન છે કે હજી સવારે ઉઠતાની સાથે અચાનક જાગી જાઉં છું ઝબકી જાઉં છું દુનિયા જોવે કે આ તો હસતો હોય ને ગાંડો છે ને ગામને દાંત કઢાવે આને તો મોજ મજા છે એને નથી ખબર કે હજી પણ સવારે ઉઠતાની સાથે આ ધ્રુજે છે મારો હાથ કે કારણ એનું એ કે એને ફરી નિંદરમાં મારી આંગળી જાલી લાગે છે જીતુભાઈ તમે એને જઈને કહો ને કે પાછી ચાલી આવે એના તમારા ઘાયલને બધી ખાલી ખાલી લાગે કે પછી શમણા જોયા તા કેવા સાથે રહેવાના જુદા થશું તો જાન જીવ દઈ દેવાના એ ઘાયલ શમણા જોયા તા કેવા સાથે જીવવાના જુદા થશું તો આજ જીવ દઈ
વાતો યાદ આવે વાતો મારા દિવસો ઓછા થાય છે પૂછો તો ખરા એક પળ કેવી જાય છે તારી યાદના સહારે મારા દિવસો વીતી જાય છે યાદોના સહારે આ દિવસો વીતી જાય છે પૂછો તો ખરા એક પળ કેવી કે વગર કારણે છોડીને જાય ને કોઈ આપણે સૌથી વધારે જેને વાલ કરતા હોય જેને પોતાના માર્યા હોય જેને આપણા માર્યા હોય અને આપણો વાક ન હોય ને છોડીને જાય ને સંભળાય છે કે દરેક વખતે તારો જ વાક હતો ને તે જ આમ કર્યું તેમ અને એ હજી મારો વાક ગણે છે અને મારે કેવું છે કે તારા ગયા પછી કે તારા ગયા એટલે ક્યાં કોઈની સામે દિલથી જોયું છે દિલથી જોવાની વાત છે મસ્તી મજાકની આ વાત નથી કે તું છોડીને ગઈ પછી કે તારા ખાય એટલે ક્યાં કોઈની સામું દિલથી જોયું છે અને ગાંડી તું એકવાર પાછી આવીને જોતો ખરા કે જે પહેલી વાર ગુલાબ આપ્યું હતું ને એ ઘાયલ ને કિતાબમાં હજી એમને એમ પ્રેમ કેરા દર્દના દર્દી દવા લેતા દર્દ દિલ પ્રેમિયો પ્રેમિયો દર્દ દિલ પ્રેમિયો ઓછું થવા દેતા નથી પ્રેમ કે રગન દર્દી દવા લેતા ખાલી બે દિલ વચ્ચે કટારી જોઈએ અને એ છોકરીને શ્રી હરિમાં સામ્યતા અહીંયા તો બંને હાટું ગુજારી જોઈએ એ છોકરીને શ્રી હરિમાં સામ્યતા અહીંયા તો બંને હાથ ગુજારી જોઈએ અને ખાલી એના ઘરમાં હોય તો હાલે નહીં સામે સામે આપણા ઘરમાં બારી જોઈએ તેથી નજરું મળે છે કે ખાલી એના ઘરમાં હોય તો હાલે નહીં સામે સામે આપણા ઘરમાં બારી જોઈએ અને કદાચ ઈ ગાંડી કંટાળીને સૂતી હોય અગાસી એ ગાંડી કદાચ મારી વાતોથી મારા સ્વભાવથી મારા હાવભાવથી કંટાળીને સૂતી હોય અગાસી પર તો એ ખાલી એની એક ઝલક જોવા હાટું છે ને તમારા ઘાયલને છેડ ચાંદ ઉપર પથારી દે વાહ ભાઈ વાહ 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 मैं कहीं भी हूँ मुझको લખીને કોપી મારીને થઈ જવું છે ઘાયલ કે એમને થોડું ઘાયલ થવાય છે ખરું કે પોકળ ને પીર થવું છે અને અમુક અમુક નમાલા ને વીર થવું છે કે તો પોકળ ને પીર થવું છે અમુક અમુક નમાલા ને વીર થવું છે મારા ભાઈ અને મારા જીયાન શબ્દોને કાળજા ગવાય છે ભાઈબંધ ક્યારે કાયમ થવાય એટલે કે जिसको इंतजार है उसको फिक्र तक भी नहीं क्या बात है जिसको इंतजार है उसको तो फिक्र तक भी नहीं अब उसकी बातों में मेरा जिक्र तक भी नहीं और मोहब्बत में रह जाती है एक दो ऐसी बातें ये मोहब्बत की सफर में रह जाती है एक दो ऐसी बातें एक तड़पता रहता है जिंदगी भर दूसरे को उसकी कदर तक भी नहीं क्या बात है जाने નથી કેટલોને કેમ કર્યો છે જાણે નથી કેટલોને કેમ કર્યો છે અરે મેં તો તને પ્રેમ કર્યો છે પ્રેમ માટે દિલ ને દિલાસો આપી ખુદ ને મનાવું છું પ્રેમ
कहीं दूर तू न जाए मेरे बिना हो बिना वो दिन कभी ना आए तेरे संग जीना यहाँ, तेरे संग मर जाना, याद करेगी दुनिया तेरा मेरा अफसाना। भाई बोलो मैंने गाऊं जो ત્યારે बाकी सब सपने होते हैं, अपने तो अपने होते हैं, अपने अपने होते हैं મારો તો વીર જાત રહ્યો થાય મારો હેરો સુની જાને રણુ જાના રાજા आज मारी मेलडी रमती रे आज मारी सखीवा गाइस बेल ब्रेक पड़ चुका है खमण पाटोड़ी ढोकड़ा साथ में मेरे टीम के कप्तान है आज मेरे साथ कप्तान साहब कैसा लग रहा है आपको ઘણી મજા આવે છે પણ નાસ્તો જોઈને જીવ બરે नहीं खबर નહીં ખવાય વાઇબ્રન્ટ ગુજરાત રાખવા વાળા નથી જીવ વાઇબ્રન્ટ ગુજરાત ખાય વાઇબ્રન્ટ ગુજરાત ડીશ રાખવા વાળા કેમ છો ટ્વિંકલજી મજામાં ફાઇન તમારા વ્લોગ હમણાં નથી આવતા તો નથી ગમતું હું તો નથી ખાતી રાંધું, હું ડાયટ કરું છું. શું કહેતા હતા? સાહેબ 250 પાટુડી 150 ગ્રામ ખમણ અને લગભગ 7 મણ જેટલા ઈદડા. ઈદડા ખાઈને પછી અમારી ટીંકુ એમ કહે છે કે હું નથી ખાતી એમ ખરેખર આ તો ખાલી બોલવા ખાતર પાછળથી તું વ્લોગ નથી મૂકતી ને આમાં કોમેન્ટો આવે છે નકરી ટ્વિંકલના વ્લોગ નથી આવતા બહુ મિસ કરીએ હા તું વ્લોગ કન્ટિન્યુ કરી દે હું નાખતી રહીશ. હા બસ એમ સનેડો કન્ટિન્યુ વ્લોગ આવતા રહે સનેડામાં બાય કેવા સંડળો. ડેઈલી સનેડો જીવો ચટણી લઈને આ ઓલા બે માણસ છે ને વિડીયો નથી બનાવતા બે માણસ ઈ છે ફની અરે પ્રિયા યાર આ બધા ઓલા મજાકવાળા યાર છે. મજાક વાળા યાર છે તે લાઈટ ક્યાં કરો? તો ગાઈઝ મસ્ત મજાનો પ્રોગ્રામ પતી ગયો છે એકદમ સિંગરો બિંગરો નામ જલસો આનંદ થઈ ગયો જલસા બસ એક જલસો મેં માણી ચાલે તો આ ભાઈના આખા જિલ્લાને ખારા મારું વસ્તી ખાઈ રહી છે આબરૂ છે હો અમારા જિલ્લાની આની આબરૂ 100% ભાઈ આમાં તમારી આબરૂ એટલું ભાવ એટલે એ તો કીધું આ ભાઈના જિલ્લાની હારામ હારી વસ્તુ અમે આરોગ્ય રહ્યા છીએ રાતના 3 વાગે આ ભાઈને આ ફોનમાંથી 160 ક્લિક ઓલા ફોનમાંથી 140 ક્લિક રાતે 3 વાગે મેં ગરમ કર્યું એમ તો અને જરીક એનાથી અમારું અમૂલ ગોલ્ડ નાખીને અમારી કાઠિયાવાડની પતિવ્રતા સ્ત્રી ગમે એટલા વાગ્યા હોય ભાઈ પોતાના ધણી હાટું એને જમવા હાટું ગમે ત્યારે આમ હોકારે એ ન પોહાય એ પતિ ધર્મ નિભાવતી અમે હાડા થઈને ખાઈ રહ્યા છીએ છાય છે ને અમારી યારે છે જીયાન ગોલિયો બચ્ચો આ ખોટું લાગી ગયેલો જીયાન છે ગાઈસ કેમ કે તમને ઘણી ક્લિપોમાં જોવા નહીં મળ્યો હોય કેમ કે મેં જે સ્વાગત કર્યું એનું એ પછી ખોવાઈ ગયો તો કાંઈ નહીં મળશું કાલે એક નવી વાતોના દોર સાથે બધાને બાય બાય ગુડ નાઇટ ટાટા જય શ્રી કૃષ્ણ બોલો અંબે માત કી જય